My dear student, today we are going to learn Unit 2, Read 3, The Secret of the Machine. It is a poem મશીનનું રહસ્ય. The Secret of the Machine. Machine means યંત્ર. યંત્રનું મહત્વ, યંત્રોનું રહસ્ય. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે the machines are made by the human being. મશીન એ માણસોએ બનાવેલું છે, પરંતુ મશીનની પોતાની તાકાત હોય છે. મશીન સાથે કામ કરવામાં જો માણસ ક્યાંક ભૂલ કરી બેસે તો મશીન એને છોડતું નથી. મશીનની સાથે કામ કરવામાં કેટલાક નિયમો ને પાળવાના હોય છે. ક્યાંય કશી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. આપણે જાણીએ છીએ કે મશીન ખૂબ જ તાકાત ધરાવતું હોય છે. જે કામ માણસ ન કરી શકતો હોય તે કામ મશીન સહેલાઈથી કરી શકે. પાવરફુલ મશીન હોય છે. આ જે પોયમ છે એ એક મશીનની આત્મકથા છે. આમ જોઈએ તો મશીન પોતે પોતાની આત્મકથા વર્ણવતું હોય એવું કવિનું અહીં લખાણ છે. કવિએ એ રીતે કવિતા લખેલી છે કે જાણે કે મશીન પોતે વાત કરતું હોય. That means it is the biography of machine. મશીનના કેટલાક મશીનની કેટલીક પોતાની જરૂરિયાતો હોય છે. માણસ સતત કામ કરી શકતો નથી, પરંતુ મશીન સતત કામ કરી શકે છે એ આપણે જાણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે મશીન એ લાગણી વિહીન હોય છે. ફિલિંગ્સ મશીન ધરાવતું હોતું નથી. જે વ્યક્તિએ મશીનની રચના કરી હોય એ જ વ્યક્તિ ચલાવવામાં ભૂલ કરે તો પણ મશીન એને છોડતું નથી. સાથે સાથે મશીન એક વાત કબૂલે છે કે પૃથ્વી ઉપર અમે બહુ જ શક્તિશાળી છીએ એ વાત ખરી, પરંતુ આખરે તો અમે માનવ જાતની પેદાશ છીએ એવું કાવ્યના અંતમાં કવિ મશીનના શબ્દોમાં, મશીનની જુબાનમાં એ કબૂલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક ખૂબ જ સરસ કવિતા અહીંયા બનાવેલી છે. એની રચના શૈલી પણ ખૂબ સરસ છે. સ્ટેન્જા બાય સ્ટેન્જા આપણે જોઈશું એટલે એની ચર્ચા પણ કરીશું. આ તો માત્ર તમને પ્રાથમિક સમજ આપી પોયમ વિશેની. હવે we are going to see the words, the glossary of the poem. પોયમમાં આવતા કેટલાક શબ્દોનો આપણે અભ્યાસ કરીશું. એના પેરાફ્રેઝલ અને ગુજરાતી અર્થ પણ જોઈશું અને એ પ્રમાણે આપણે આગળ વધીશું. પહેલો શબ્દ છે સિક્રેટ, મીન્સ મિસ્ટરી,
ગુજરાતી અર્થ છે એનું રહસ્ય, સિક્રેટ એટલે રહસ્ય. ટેક મીન્સ એક્સેપ્ટ, લેવું, ટુ ટેક એટલે લેવું. Forbade means piece of ground from which metal can be obtained. ધાતુની કેરીઓ કે જ્યાંથી ધાતુ ભેગું કરવાનું હોય, ભેગું કરવાની એક જગ્યા. લોખંડ અને અન્ય કેટલીક ધાતુઓ જમીનમાંથી જ્યાંથી મળતી હોય એવી જગ્યા, ફોરબિડ જેને કહેવાય. Mine means a pit from which coal metal are obtained. ખાણ, માઇન એટલે ખાણ, સીધી સાદી ભાષામાં બોલીએ તો કે જ્યાંથી કોલ એટલે કોલસો, મેટલ, કોલ મેટલ જ્યાંથી મળતી હોય એવી જગ્યા, ખાણ. મેલ્ટ, turn from solid to liquid. સોલિડ વસ્તુને લિક્વિડમાં એટલે કે પ્રવાહીમાં પરિવર્તિત કરવું, તે પીગાળવું. લોખંડને ઓગાળીને એને એક રસ બનાવે તો એને મેલ્ટિંગ કહેવાય. ફર્નેસ, ભઠ્ઠી, જેમાં આપણે ધાતુને ઓગાળવાની હોય તે. પીટ, PIT, પીટ એટલે ડીચ, ડીચનો મતલબ થાય ખાડો, પીટ એટલે ખાડો. કાસ્ટ મીન્સ મોલ્ડ, બીબામાં ઢાળવું, કાસ્ટિંગ, બીબામાં ઢાળવું તે. જે શેપ આપવો હોય એ શેપ બનાવવા માટે થઈને એનું બીબું હોય, એ બીબામાં પીગાળેલું ધાતુ જે છે એને રેડવામાં આવે, પછી એ ઠરી જાય એટલે એ પ્રમાણે જે બીબું હોય એ પ્રમાણે એનો શેપ આવે, કાસ્ટિંગ જેને કહેવાય. હેમર વર્બ છે હથોડાથી ટીપવું, અને હેમર નાઉન તરીકે હથોડો કહેવાય, હથોડી જેને કહેવાય. ડિઝાઇન, ડિઝાઇન એટલે નિર્માણ કરવું તે. બીજા કેટલાક શબ્દો હજુ જોઈએ. ફાઇલ મીન્સ પુટ ઇન અ ગુડ શેપ, ઘસીને ધારદાર કરવું કે ચમકાવવું. ફાઇલ, ટુ ફાઇલ એટલે કોઈ પણ વસ્તુને ઘસીને ધારદાર કરવી કે ચમકાવવું. લોખંડની કોઈ વસ્તુ હોય અને બરાબર ઘસીવાનું હોય, ફાઇલિંગ કરવું તે, ઘસવું એનું. ટૂલ, ટૂલ મીન્સ ડિવાઇસ, મીન્સ ઓજારથી કામ કરવું, કોઈ ટૂલિંગ વર્બ તરીકે, જેને ટૂલ સામાન્ય નાઉન એટલે ટૂલ એટલે સાધન એમ કહેવાય, પણ અહીંયા ક્રિયાપદ છે એટલે કોઈ પર ઓજારથી કામ કરવું તે. ગેજ, મેઝર માપવું, માપણી કરવી. ટાસ્ક, ટાસ્ક એટલે જોડ, માપવું અથવા માપણી કરવી. કોમ્પ્રિહેન્ડ, અન્ડરસ્ટેન્ડ, સમજવું, ગ્રહણ કરવું. કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું અથવા ગ્રહણ કરવું. LIE, લાઈ એટલે અનટ્રુથ, જુઠ્ઠાણું, જુઠ્ઠું, અસત્ય. લાઈ એટલે જુઠ્ઠું, લાયર, કોઈ બહુ જુઠ્ઠું બોલતો હોય તો આપણે એને કહીએ છીએ ને લાયર. હી ઇઝ એ લાયર, સી ઇઝ એ લાયર, એટલે જુઠ્ઠું બોલતું હોય તે વ્યક્તિ, જુઠ્ઠાણી.
વેનિશ, ડિસઅપિયર, અદ્રશ્ય થવું, ગાયબ થઈ જવું. We were taken from the orbit and mine. અમને ખાણમાંથી અને ધાતુ મિશ્રિત માટીમાંથી ભેગા કરવામાં આવ્યા. હવે આ પોયમ શરૂ થાય છે. કવિતા આ આત્મકથા સ્વરૂપે લખાયેલી છે, એટલે કે મશીન જાતે બોલતું હોય, મશીન જાતે વાત કરતું હોય એ પ્રમાણે છે. એટલે મશીન કહે છે કે અમને માઇનમાંથી એટલે કે ખાણમાંથી, ઓર્બિટ એટલે ધાતુ મિશ્રિત માટીમાંથી લેવામાં આવ્યું. પહેલા મશીન એ બનતા પહેલા શું હોય? ધાતુ હોય. ધાતુમાંથી પછી એને મશીનનું સ્વરૂપ આપવામાં આવે છે. We were melted in the furnace. ફર્નેસ એટલે ભઠ્ઠું. and the pit, pit એટલે ખાડો. એટલે કે અમને ફર્નેસમાં અને ખાડામાં પીગાળવામાં આવ્યા. સૌથી પહેલા ધાતુ ભેગી કરવામાં આવી માઇનમાંથી, ઓર્બિટમાંથી, અને ત્યારબાદ ભઠ્ઠામાં અને ખાડામાં પીગાળવામાં આવી. એ ધાતુ જે ભેગી કરી એ ધાતુ ભેગી કરેલી ફર્નેસમાં અને પીટમાં નાખી અને પીગાળવામાં આવે. We were cast and wrought and hammered to design. અમારી ઉપર કાસ્ટિંગ કામ કરવામાં આવ્યું, નિર્માણ કરવા માટે થઈને ઘડતર કરવામાં આવ્યું. કાસ્ટ એટલે બીબામાં ઢાળવું તે, એટલે વી વેર કાસ્ટિંગ, અમને પહેલા બીબામાં ઢાળવામાં આવ્યા, અમારું ઘડતર કરાયું, અમારી ઉપર હથોડા વડે ટીપા ટિપ્પણી કરવામાં આવ્યું. શાના માટે? ટુ ડિઝાઇન માટે, એક આકાર આપવા માટે થઈને. We were cut and filled and tooled. અમને સગવડ રૂપે જેવી જરૂરિયાત હતી વ્યક્તિને, માણસને, એ પ્રમાણે કાપવામાં આવ્યા, ફાઇલ્ડ કરવામાં આવ્યા એટલે એને ઘસવામાં આવ્યા, ચમકાવવામાં આવ્યા, ચકચકતા કરવામાં આવ્યા. એન્ડ ગેજ ટુ ફિટ, અને એક એને જે બે મશીનને ફિટ કરવા માટેનું જે જગ્યા હોય એટલી જે બારીક જગ્યા, બે મશીનને ફરી શકે એટલી બારીક જગ્યા રાખીને ફિટ કરવામાં આવે. તમારી ઉપર ઓજાર કામ કરવામાં આવે. ટૂલ મીન્સ ઓજાર કામ કરવામાં આવ્યું અમારી ઉપર. કાપવાનું, ફાઇલ કરવાનું, નટ બોલ્ટ કરવાનું, એને માપવાનું, આ તે બધું કામ અમારી પર કરવામાં આવ્યું. મશીન બને તે પહેલા ધાતુ હોય છે, ધાતુને પીગાળવામાં આવે, પછી એને કાસ્ટિંગ કરવાનું આવે, રાઇટિંગ કરવાનું આવે, હેમરિંગ કરવાનું આવે, અને કટિંગ કરવાનું આવે, ફાઇલિંગ હોય, ટૂલિંગ હોય, ગેઝિંગ હોય, આ બધી વસ્તુ એની ઉપર આવતી હોય. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. અમારે શું જોઈએ? તો થોડું પાણી જોઈએ, કોલ એટલે કોલસો જોઈએ, એન્ડ ઓઇલ તેલ, પૂરતું તેલ જોઈએ. મશીન ચલાવવા માટે પાણી, કોલસો અને તેલ જોઈએ અમારે. મશીન એવું બોલે છે કે અમારે આટલી વસ્તુ જોઈએ. એન્ડ 1,000 of an each, and 1,000 of an each to give us to play. 1 ઇંચના 1000મા ભાગ જેટલી જગ્યા અમારે ચાલવા માટે જોઈએ. મશીનની અંદર બે ચક્રની વચ્ચેની જગ્યા
એક ઇંચના 1000માં ભાગ જેટલો અવકાશ મશીનને મળે તો જ એ ચાલી શકે, બાકી આમ ફીટોફીટ હોય, અડોઅડ ઘસાતું હોય તો એ મશીન વર્ક કરી શકે નહીં. એટલે એક બારીક જગ્યા અમારા માટે ટુ પ્લે થવા માટે જરૂરી છે. And now, if you will set us to our ask, and now, if you will set us to our task, અને તમે પછી અમારી પાસે કામ લઈ શકો છો. કોઈ પણ વ્યક્તિ અમારી સાથે કામ કરી શકે છે, અમારી પાસે કામ લઈ શકે છે. We will serve you 420 hours a day. દિવસના 24 કલાક સુધી અમે તમારી સેવામાં તત્પર રહીશું. મશીન એવું બોલે છે, યંત્ર એવું બોલે છે. We can pull, યંત્ર શું કરી શકે છે પોતે જાતે કહે છે. We can pull, અમે ખેંચી શકીએ છીએ. હાઉલ કરી શકીએ છીએ, ઉંચકી શકીએ છીએ. પુશ એટલે ધક્કો મારી શકીએ છીએ. લિફ્ટ એટલે ઉંચકી શકીએ છીએ. ડ્રાઈવ ચલાવી શકીએ છીએ. ખેંચીએ છીએ, ઘસેડીએ છીએ, ઠેલીએ છીએ. એમ ઉંચકી શકીએ છીએ, ડ્રાઈવ કરી શકીએ છીએ, એવા અલગ અલગ કામ એ મશીન પોતે કરી શકે છે એવું અહીંયા દર્શાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે માણસ જે કામ ના કરી શકે, ભલે માણસે યંત્ર બનાવ્યું, પણ યંત્ર જે કામ કરે છે એ માણસ કરી શકતો નથી, એ આપણે જાણીએ છીએ. We can print એટલે અમે છાપી શકીએ છીએ. પ્લાવ ખેડી શકીએ છીએ. વીવ વણી શકીએ છીએ. હીટ ગરમી આપી શકીએ છીએ. લાઇટ પ્રકાશ આપી શકીએ છીએ. મશીન કેન ડુ એવરીથિંગ. We can run and race and swim and fly and dive. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. મશીન આગળ શું બોલે છે? તો મશીન says they can run, machine can run, machine can race, machine can swim, machine can fly, machine can dive. મશીન દોડી શકે છે, રેસ કરી શકે છે, સ્વિમ એટલે તરી શકે છે, ફ્લાય એટલે ઉડી શકે છે, એન્ડ ડાઇવ એટલે ડાઈ મારી શકે છે, કૂદકો મારી શકે છે. We can see, અમે જોઈ શકીએ છીએ. મશીન શું બોલે છે? મશીન says અમે જોઈ શકીએ છીએ. We can hear એટલે સાંભળી શકીએ છીએ. We can count એટલે ગણી શકે છે. We can read, machine can read, machines વાંચી શકે છે. And write, machine can write, મશીન લખી પણ શકે છે. But remember, પરંતુ એક વાત યાદ રાખો, મશીન એવું બોલે છે, આપણને જણાવે છે, મશીન inform us. But remember, એક વાત યાદ રાખો, please the law by which we live. અમે એક કાયદો છે અમારો જીવવાનો. શું છે કાયદો એમનો? એક રૂલ છે. We are not built to comprehend a lie. અમે જુઠ્ઠાને સમજી શકતા નથી. જે સત્ય છે એ જ સમજી શકીએ છીએ. We have no feelings perhaps. We can neither love nor pity nor forgive
મશીન સેઝ અમે કોઈને પ્રેમ પણ કરતા નથી, કોઈની પણ દયા પણ દાખવતા નથી અને કોઈને માફ પણ કરતા નથી. મશીન આપણે જાણીએ છીએ કે મશીનને બનાવનાર જો મશીન ચલાવવામાં ભૂલ કરે તો મશીન એને પણ છોડતું નથી. એટલે મશીન કોઈને પ્રેમ પણ કરતું નથી, કોઈને પર દયા પણ રાખતું નથી અને માફ પણ કરતું નથી. શેરડીનું કોલું કાયમ ચલાવતો ને એ કોલું એની જોડે માનો કે 25 વર્ષથી હોય, એની સાથે નાતો થઈ ગયો હોય મશીન સાથે, પણ જો એ ભૂલ ચલાવવામાં ભૂલ કરે ને એનો હાથ પેલા કોલામાં આવી જાય તો એ શેરડીનું જે રાડું પી લે એમ એનો હાથ પણ એ પીલી નાખે. કહેવાનો મતલબ એક સામાન્ય જે કોલું કહેવાય રસનું કોલું, એ પણ જો આવું કોઈ લવ, પીટી કે ફોરગિવનેસ એનામાં હોતું નથી. If you make a slip in handling us, you die. જો તમે અમને ચલાવવામાં, અમને એટલે કે મશીનને ચલાવવામાં ભૂલ કરો તો તમે મર્યા સમજો. મશીન એવું કહે છે કે જો અમને ચલાવવામાં તમે ભૂલ કરી, અમને એટલે માણસોને કહે છે, મશીન એમ કહે છે કે જો અમને ચલાવવામાં તમે ભૂલ કરી તો તમે ગયા, સમજી લેજો, મરી ગયા. એટલે you should take care while operating machine. We cannot make any single mistake perhaps. એક સામાન્ય ભૂલ પણ મશીન માફ કરતું નથી. Though our smoke may hide the heavens from your eyes. કવિ પોતે એક બાબત અહીંયા ઉલ્લેખ કરે છે કે જે પ્રદૂષણ થાય છે, એર પોલ્યુશન, એ યંત્રોથી થાય છે. એટલે યંત્રોના મુખેથી જ બોલાવડાવે છે. શું કહ્યું? યંત્ર શું બોલે છે કે though our smoke may hide the heavens from your eyes. યંત્ર એવું કહે છે કે અમારા ધુમાડાથી તમારી આંખોથી સ્વર્ગ દેખાતું બંધ થાય છે, એ અમે કબૂલીએ છીએ. It will vanish and the stars will shine again. પરંતુ એ અદ્રશ્ય થશે. It will vanish, ધુમાડા અદ્રશ્ય થશે, and the stars will shine again, તારાઓ ફરીથી ચમકશે. Because for all our power and weight and size, because for all our power and weight and size, we are nothing more than children of your brain. યંત્ર, મશીન કબૂલ કરે છે કે because for all our power, weight and size, we are nothing more than children of your brain. છેલ્લા 4 લીટી ફરીથી સમજીએ. Though our smoke may hide the heavens from your eyes. અમારા ધુમાડાથી તમને સ્વર્ગ દેખાતું બંધ થાય છે. It will vanish and stars will shine. પરંતુ એ અદ્રશ્ય થઈ જશે અને ફરીથી પુનઃ તમે સ્વર્ગને જોઈ શકશો. સ્ટાર્સ એટલે તારાઓ. તારાઓ મીન્સ અહીંયા સ્વર્ગ. કવિના કહેવાના અર્થ પ્રમાણે સ્વર્ગ એવો અર્થ લેવાનો છે. એટલે કે ફરીથી તમે સ્વર્ગને જોઈ શકશો. Because for all our power, weight and size, અમારું શક્તિ, અમારું વજન અને અમારું કદ ગમે એટલું મોટું છે, but we are nothing more than children of your brain.
પરંતુ અમે તમારી મગજની પેદાશ છીએ એ વાતને અમે કબૂલીએ છીએ. યંત્ર છેવટે એક વાત કબૂલ કરે છે કે અમે ગમે એટલું વજન ધરાવીએ છીએ, કદ ધરાવીએ છીએ, શક્તિ ધરાવીએ છીએ, પરંતુ અમે માત્ર માણસના મગજની પેદાશ છીએ એવું યંત્ર કબૂલે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી કવિતા પૂરી થાય છે અને હું આશા રાખું છું કે લગભગ કવિતામાં તમને સમજણ પડી હશે, અને છતાંય જો ના સમજણ પડે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.